હરિઓમ તત્સત, જય માતાજી. ફરી એકવાર આપણે યુટ્યુબના માધ્યમથી આપ સૌને હસાવવા માટે જ્યારે આવ્યો છું ત્યારે કે ટેન્શન સગળા દૂર કરી દો, ઉપાધિ કરી દો ઓછી, જ્ઞાન સાથે ગમત પીરશું, એ હું પ્રફુલ્લ જોશી. આજના સમયમાં સાહેબ તમે જોવો ને તો કોઈને સમજાવવા કરતા એટલા બધા લોકો આમ સ્ટેજ ઉપર ને મંચ ઉપરથી લોકો સમજાવે છે, પણ હું તો કાયમ માટે કહું છું કે જે સમજાવે છે એ સમજી જાય ને તો દુનિયા બહુ ડાય થઈ જાય એમ છે. જે સમજાવવા નીકળ્યા છે એ પોતે સમજી જાય તો દુનિયા બહુ સરળ છે સાહેબ, તો રામરાજ આવતા વાર ન લાગે. હા, તમે જુઓ આજે મંચ ઉપરથી ડાય વાતું કરનારા અને મંચ ઉપરથી ડાય વાતું કરે, સારી સારી વાતું કરે, એ બધા લગભગ 80% જેલમાં છે. સમજાય એની મજા. તમે જુઓ આ ડાય વાતું કરતા હોય અમુક તમે જુઓ ને તો પોતામાં આચરણ ન હોય, જ્યાં સુધી પોતામાં આચરણ ન આવે સાહેબ ત્યાં સુધી કોઈ વસ્તુ શક્ય ન બની શકે. હા, એક બાપુ મને કહેતા હતા, મને કે પોતે માણસ પોતે સુધરી જાય ને તો દુનિયા સુધરી ગયેલી જ છે. પોતામાં સુધારો આવી જાય તો ઘણું છે. ઘણી બહેનો તમને જોતા એ ભાઈ લગ્ન થઈને ગઈ હોય, ત્યાં નોખી રહેતી હોય, પછી એના પિયરીમાં જાય ને તો એના ભાઈને ભાભીને ભલામણ કરતી શિખામણ દેતી હોય. એટલે શિખામણ પપ્પા મમ્મીનું ધ્યાન રાખજો, હા ડેડી મધરનું, ફાધર મધરનું ધ્યાન રાખજો. એટલે કીધું તું નોખી રે હાળી શીબલી, તું લે ને આસરણમાં. ઈ ત્યાં ગમે ઈ કરતી હોય, પણ આ પપ્પા મમ્મી એને ગમે તો ઈ તારા હાહુ હાકરા કોઈના પપ્પા મમ્મી નથી. શીબલી હાળી હા ખોટિયું શિખામણું દેતા હોય. આજે તમે જોવો સાહેબ, જીવતા માણસને કોઈ પ્રેમથી વાત નથી કરતા સાહેબ. માણસ જીવતો હોય કોઈ પ્રેમથી વાત નથી કરતા સાહેબ. મર્યા પછી મરી ગયા હોય, કફન ઓઢાડ્યું હોય ને મારા દીકરા હલાવીને પૂછે બાબુજી કેમ બોલતા નથી. તમે ન બોલવા દીધો જીવતા વિશાળ હવે બોલે. પછી આવે બધાય. હા, અમુક તમે જોવો બિચારાનો, આમ હું કાયમ માટે કહું છું મારા પ્રોગ્રામમાં કે પેલા તેલ જોવો, તેલની ધાર જોવો, જોયા વગેરેના મેં કીધું સીધા અમુક તમે જો હાવ જાણ્યા કાર્યવા વગેરેના સીધા જ કોકને ધીબ્બા જ મળે છે. આવું બનેલું એલા ભાઈ. તો એટલે હું એ ભાઈની જાનમાં ગયેલો લગ્નમાં, મારો ભાઈ બંધ પહેણતો હતો અને એમાં બરોબર ગોર દાદા એ હસ્તો મેળાપના સમયે ગોર દાદાએ ગોર મહારાજે જાહેરાત કરી. એલા ભાઈ એ કે ભાઈ આ લગ્નમાં કોઈને કાંઈ વાંધો હોય, કોઈને કાંઈ તકલીફ હોય તો અત્યારે જ અહીંયા મંચ પાસે આવી, આ સ્ટેજ પાસે આવીને કહી દેજો. પછી કે તમે કહેશો તો આ બે કુટુંબના જીવન બરબાદ થઈ જાય, આ પતિ પત્નીના જીવન બરબાદ થઈ જાય. એમાં તમને કહું પાછળથી એક સુંદર છોકરી પરી જેવી હો, કાખમાં છોકરું તેડી અને આવી સ્ટેજ પાસે. એને જોઈને ઘરવાળી એલા ભાઈ ઓલા માંડવામાં વરરાજાને બે નાખી ફટાકા. ઓલા નહીં ખબર નહીં મને હું કામ મારે છે. તા તો એનો ભાઈ ઓલો રસોઈયો કંદો તાવીથો હલાવતો હતો, તાવીથો ઝટીને આવ્યો, ઈણે જોડ્યો વરરાજાને. તો કન્યાનો બાપો તમને તો બંદૂક લેવા દોડ્યો, હે ભાઈ બંદૂક લેવા, બંદૂક લઈને આવ્યો ને રેડિયા રમણ થઈ ગઈ ઘડીકમાં. તો વરરાજો તો બેભાન થઈને પડી ગયો, એને તો 108માં લઈ જવો પડ્યો. એટલે તઈ એવો માર્યો 108માં લઈ ગયા. પછી ઓલા ગોર મહારાજે ઓલી દીકરીને પૂછ્યું કે ભાઈ તને હું વાંધો હશે. હવે એ દીકરીને ખબર નહીં વરરાજાને હું કામ મારે છે, વરરાજાને ખબર નહીં મને હું કામ મારે છે. એમાં ઓલી દીકરીને પૂછ્યું તને હું વાંધો છે. એ કે મને કાંઈ વાંધો નથી, આનો પાછળથી દેખાતું નહોતું. હું આગળ આવી, મૂળ ટાઈમે સંજોગો ભેળા થઈ ગયા. વરરાજો હજી હોસ્પિટલમાં છે, તમને હા અક્ષર આવ્યા નથી અને લીલા તોરણે જાન પાછી દે. અને આજે તમે જોવો ને સાહેબ, છોકરાને ભણાવવા પ્રાઇવેટમાં, માંદવું પડે, કોઈ માંદા પડે તો દવાખાનું પ્રાઇવેટમાં, અને હગાઈની સમય આવે ને તો કે સરકારી નોકરી. કેવું એલા ભાઈ સરકારી નોકરી. એક જણીને મેં પૂછ્યું, મેં કીધું તમારે કેવો મૂર્તિઓ જોઈ છે? મને કે સરકારી નોકરી કરતો હોય એવો, પછી ભલે પટ્ટાવાળો હોય. હા નકર એ પટ્ટાવાળાથી તમને કહું ઘણા જાજુ કમાય છે, બોલો એને કોઈ દીકરી નથી દેતા. હા પછી ભલે કે પટ્ટાવાળો. મેં કીધું તમારે સરકારી નોકરીને શું કરવી? તો મને કે ભાઈ સરકારી જોજો નીતિ કેવી માણાની, સરકારી નોકરી હારી, પગાર પડ્યો રે ને ભ્રષ્ટાચારમાં ઘર હાલે. કીધું આમાં દેશ ક્યાંથી ઊંચો આવે? નહીં માનો તમે સાહેબ, એક કર્મચારી નીકળ્યો ને આમ બજારે
ધીરે 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 એમાં હાલ્યો જતો હતો કર્મચારી અને એ સરકારી નોકરિયાત, અને બળદ ગાડું લઈને એક ખેડૂત હાલ્યો આવે. એમાં બળદ ગાડું હાંકનારો ખેડૂત છે એ ગાડામાં હુઈ ગયેલો, હૂતો હતો ને ભાઈ, અને બળદ હાલ્યા જાય. કર્મચારીને અચંબો થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. આ હા હા, બળદ હાલ્યા જાય, ખેડૂત હૂતો. એટલે એણે ઓલા બળદ ગાડા વાળાને જગાડીને પૂછ્યું, એ કે ભાઈ તું હુઈ ગયો, બળદ હાલ્યા જાય, કદાચ માની લે કે બળદ ઉભા રહ્યા, ગાડું ઊભું રહી ગયું, તો તને કેમ ખબર પડે? તો ઓલો કે ભાઈ એના ગળામાં કે આમ ઘૂઘરા બાંધ્યા છે, ટોકરિયું, એ ટકોરિયું વાગતી હોય ત્યાં સુધી મને ખબર પડે ગાડું હાલ્યું જ જાય છે એમ. પછી ઓલા સરકારી કર્મચારીએ પૂછ્યું, એ કે કદાચ માની લે કે બળદ ઊભા હોય અને એમને ડોક હલાવતા હોય ને ઘૂઘરિયું વાગતી હોય તો? અને ત્યારે એ ગાડા ખેડૂએ બહુ સરસ જવાબ દીધો હતો કે ભાઈ આની માં છે ને એ આખા જગતની માં છે, અને આ એનું સંતાન છે. આને જેટલી નીણ નાખો, ખવડાવો, એનું વટક વાળવા માટે જ આ ધરતી માથે ગૌત્રીના કુખે જન્મ લે છે. આ કોઈ સરકારી નોકરિયાત નથી, ઊભો ઊભો નકરું ડોકું જલાવ્યા કરે. હમણાં એ કેદીને પૂછ્યું, જેલરે પૂછ્યું કેદીને બિચારાને, એ કે તને કાલ ફાંસી દેવાની છે, તારી કઈ છેલ્લી ઈચ્છા? ઓલો રોતા રોતા કે સાહેબ કાલ મને ફાંસી દેવાની છે, મારી છેલ્લી ઈચ્છા એક પૂરી કરો. જેલર કે શું? બોલ બોલ. એ કે મારે તમારા છોકરાના લગ્નમાં ડિસ્કો કરવો છે. એલા જેલર ને બિચારાના આંખમાં રળિયા આવી ગયા. અને મારા છોકરાના ને એટલી બધી આમ જો કેવી ચિંતા ડિસ્કો કરવા કે મારે એ કે તમારા છોકરાના લગ્નમાં ડિસ્કો કરવો છે. તો જેલર કે પણ મારો છોકરો એ કે 5 વર્ષનો જ છે, એ કે ભલે ને હોય હું ડિસ્કો કરીને જાય. મેં કીધું લટકાવી દે. આમાં કઈ એવું ન હોય. મજા છે સાહેબ. હમણાં એક ભિખારી નીકળ્યો ને તો આમથી સાયકલ વાળો દોરીને આયલો આવે ભાઈ, દોરીને, અને ફૂલ પી ગયેલો. સાયકલ વાળો પી ગયેલો, દોરીને આયલો. કોકે કીધું એલા માથે બેન ટાઈમ નથી માથે બેસવાનો. કીધું આને કોણ સમજાવે? ભિખારીએ ઊભો રાખ્યો સાયકલ વાળાને. એ કે ભાઈ ઉભા રહો ને, બે દીધા કાંઈ ખાધું નથી, કાંઈક ખાવાનું આપો ને ભાઈ. તો ઓલો પીધેલો કે હે બે જવા સાયકલ માં બે જા. આમ 4 આટા બતાવ્યા. પાછો હે ઉતરી જા, હેઠો ઉતરે, અને કંઈક ખાવાનું આપો. ઓલો સાયકલ વાળો પીધેલ કે હે 4 આટા ખવડાવ્યા કે નહીં? હાલ નીકળ. કીધું આને ઓલો ભૂખ્યો બુજ દીધા. કીધું ખાવાનું દે. પછી ઓલા ભિખારીને ઓલા સાયકલ વાળા કીધું, હે ભાઈ અહીંયા એક તો કઈ પીવાના પૈસા નથી, આને તું ખાવાનું માગે, કોઈક 4 વ્હીલ વાળાને ઊભા રાખ તો એ કંઈક આપે. ત્યારે ભિખારીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે 4 વ્હીલ વાળાને ઊભા રાખું ને એ નકરા ધક્કા ખવડાવે છે, 1 રૂપિયો દેતા નથી સાહેબ. હા હા, ઓલા ધક્કા ખવડાવે, આ સાયકલમાં બેહાડીને આટા ખવડાવે. હા, એક જણો મને હમણાં પૂછતો, મને કે પ્રફુલભાઈ એક સલાહ લેવી. મેં કીધું બોલ. મને કે આ જુગાર રમી એમાં જીતી તો મને કે જીએસટી લાગે. મેં કીધું જીએસટી ન લાગે, પણ પકડાઈ જાવ ને તો એફઆઈઆર લાગે. એફઆઈઆર ફાટે નહીં, ધ્યાન રાખવું. હા, એક જણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ દુનિયા બગડીને ધૂળ થઈ ગઈ છો. એટલે મેં કીધું એવું ના રે, મને કે દુનિયા હાવ બગડીને ધૂળ થઈ ગઈ. મેં કીધું એવું તને કેમ લાગે? અને મને કે આમ જો આ જમાનો મને કે નકરું છોકરીયું નો છે ને આપણને કે કોઈ બોલાવતું નથી. મેં કીધું કેમ? મને કે એક છોકરી આંખ મારે, આવ્યું તો હમણાં જોજો ને યુટ્યુબમાં, એક છોકરી આંખ મારી. હવે એ તો સેલિબ્રિટી થઈ ગઈ પાછી, એની તો આમ દુનિયા મળી ઓળખવા. એક છોકરી મને કે આંખ મારે તો મને કે એને 30 લાખ તો ફોલોવર મળે, 30 લાખ જણા ફોલોવર કરે. પ્રમદી કે મેં આંખ મારી કે જામીન ન જડતા. આપણે કે આંખ મારી તો જામીન 3 મહિને તારા ઓછું મને કે હા 3 મહિને માંડ જામીન મળ્યા, જેલમાં નાખી દીધી. હમણાં શિક્ષકે છોકરાને ઉભો કરીને કીધું, હે પપ્પા ઉભો થા. એવી કઈ વસ્તુ છે કે જે ખેંચવાથી ટૂંકી થાય, નાની થાય? પપ્પો કે સાહેબ બીડી. સાહેબ કઈક બીજું સમજાવતા હતા ને, આ કે બીડી.
એ વાત એની હાસી છે ને પગો ખોટો તો નથી જો બા. જેમ ખેંચો એમ તૂટી થતી. આ મારો એક મિત્ર છે જગલો, મને કે એક દી ફોન આવ્યો, મને કે પ્રફુલભાઈ ક્યાં છો તમે? મેં કીધું કેમ ભાઈ? ઘરે બેઠો છું. મને કે અહીંયા જલ્દી આવો, મને છોડાવો, 2000 રૂપિયા લેતા આવો. મેં કીધું પણ 2000 રૂપિયા તારે, તું ક્યાં છો, શું જરૂર પડી તારે? દવાખાનું આવ્યું? મને કે ના તમે અહીંયા આવો. મેં ક્યાં આવું? મને કે પોલીસ સ્ટેશને. અહીંયા મને કે પૂરી દીધો છે. પણ મેં કીધું હું તો 2000 રૂપિયા લઈને ગયો ને. પછી મેં પૂછ્યું જગાને, મેં કીધું ભાઈ શું થયું ભાઈ? મને કે ભાઈ એક તો વાંક એનો, અને આપણને કે જેલમાં પૂરી દે. હવે કે જામીનના 2000 રૂપિયા. મેં બા શેના ભરવાના? મને કે હું બસમાં ચડ્યો, બસમાં કે આમ લખ્યું હતું એમાં કે અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈએ કાંઈ લેવું નહીં. તો મેં કે હું કંડક્ટરને ઓળખતો નહોતો, મારી ટિકિટ કેમ લેવી? કીધું આવા રડકટા અમુક તો. હા, એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ શેર બજાર તો કેવું પડે હો, ગજબનું શેર બજાર. મેં કીધું કેમ? મને કે હું ભાડે રહું, મારા મકાન માલિકને શેર બજાર વિશે સમજાવ્યું તો મેં કીધું બે માલમ માલ થઈ ગયા. મને કે ના ના, હવે મકાન માલિકે ભાડે રહે છે, બે ભાડે. શેર બજારમાં ફાવે એને જ જાવું, નકર ગામડા બજાર બરોબર છે. હા, એમાં મારો મિત્ર છે ચમન, એક દી મને કે આ સવારના પોરમાં ઈ કે પત્નીનો ફોન આવ્યો. મેં કીધું શું કહેતી? અરે મને કે પ્રફુલભાઈ રોતા રોતા મને કહેતી, આમ જો રોતા રોતા, તમારી બધી વાત ઈ કે હું માનીશ, ભૂલી કે મારી જ હતી, અને હું ખોટી તમારે હારે ઝઘડી. હવે તમે જેમ કહેશો એમ હું કરે, તમારા પગલે પગલે હું હાલે, અને તમે જ મારા સ્વામી છો, મારી ભૂલ હતી. મેં કીધું આવી પત્ની, મેં કીધું અમારે તો કોઈ દી આવું કોઈ કહેતી જ નથી. આવી પત્ની મળી હોત મેં કીધું તું ભાગશાળી કહેવાય, સામેથી માફી માગે એવી. નકર લગભગ ઘરવાળા જ માફી માગે, પતિ દેવો જ માફી માગે. આવી પત્ની મેં કીધું તને મળી, કુદરતનો પાડ માંડ, હારી કહેવાય. પણ મન કે પ્રફુલભાઈ રોંગ નંબર હતો, બીજાની પત્ની હતી. એટલે મેં કીધું રોસ. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, એ કે તમને કાંઈ ખબર છે? એ કે બોલ. એ કે સ્વર્ગમાં એ કે પતિ પત્નીને સાથે નથી રહેવા દેતા. એનો ઘરવાળો કે એટલે તેને સ્વર્ગ કહેવાય. અમારે કે અહીંયા નરક ને ન્યાય નરક. કેવા દખી છે. હમણાં કોરોનામાં તમને કહું, એક ભાઈ ને લગ્ન હતા, 50 જણાને જ આવવાનું, 50 જણા સિવાય નહીં. અને એમાં બરોબર પોલીસનો દરડો પીડ્યો. પોલીસ વાળા આશ્ચર્યચકિત થઈ ગયા. બધાય 5-5 ફૂટના અંતરે, બધાય માસ્ક પહેરેલા, કોઈ એકાબીજાથી વાત કરે નહીં. અરે સન્નાટો વ્યાપી ગયેલો. આમ ટાચણી નાખો ને તો અવાજ આવે, ટાચણીનો અવાજ સંભળાય, એવી શાંતિ. અને એટલા સોશિયલ ડિસ્ટન્સમાં રહેતા હતા. પોલીસ વાળાએ કીધું ઘરધણીને બોલાવીને, જેના લગ્ન નતા છોકરાને એના બાપાને બોલાવીને, કે તમને એ કે અમારા તરફથી 5000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. આવું એ કે સોશિયલ ડિસ્ટન્સ અને આટલું 5-5 ફૂટ બધા આગા, આવું અમે ક્યાંય જોયું જ નથી. કેટલું તમે કાયદામાં માનો છો, તમારું સન્માન કરવું જોઈએ. તઈ ઓલા વરરાજાના બાપાએ કીધું ભાઈ એવું સન્માન બનમાન જેવું કાંઈ છે નહીં. મેં એ કે એને જ બોલાવ્યા છે કે એકાબીજા બોલતા જ ન હોય. એને બોલાય પતિ પત્ની એવા એકાબીજા બાંધ્યા હોય બોલતા જ ન હોય, એટલે મૂળ તોબડા ચડાવીને ફરતા, એટલે આ સોશિયલ ડિસ્ટન્સ રહેતું. એક જણો મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ આપણે કોકના લગ્નમાં જાય તો એ કે વરરાજાના બાપા આપણને એ કે એમ કહેતા હોય, ખાધા વિના જાતા નહીં, જમ્યા વિના જાતા નહીં. હવે મને કે એને કોણ સમજાવે કે તારા છોકરાના લગ્નની અમને કાંઈ પડી નથી, ખાવા જ આવ્યા છે. એને કોણ સમજાવે કે ખાધા વિના આપણે જાતા, જમણવાર ન રાખે તો તમને કહું માણસો જ ન થાય. અઘરા થઈ ગયા માણસો થાય. એક જણો મને હમણાં પૂછતો હતો, મને કે પ્રફુલભાઈ મને એક વાત મૂંઝવે હો. મેં કીધું શું? મને કે જે મળે એ આપણને એમ હું કામ પૂછે કે ભાભીશ્રી શું કરે છે, એને હું ભાભીશ્રી હારે લેવા દે. મેં તારે કહી દેવાય ખાડો ખોદે તારી દાટી. બધા લગભગ તમે જોજો એમ જ પૂછે આપણને, ભાભી હું ભાભી હું. અરે રહેવા દે, મારી ભાભીનું ધ્યાન રાખવું. હા, અમુક તો વિચારોના એવા વમળ લઈને બેઠા હોય. એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મને એક વિચાર આવે છે. મેં કીધું શું? મને કે આ સિરિયલોમાં તમે જુઓ જેટલા પતિદેવો હોય બધા એ કે કાંઈક બિઝનેસ જ કરતા હોય, પણ જઈ જુઓ તો એ કે ઘરવાળીની આગળ પાછળ જ ફરતા હોય.
તો મને કે બિઝનેસ કોણ સંભાળતું હોય છે? એટલે મેં કીધું તારે શું કામ? અરે પણ મને કે અહીંયા એટલા બેરોજગાર આટા મારે, એને ત્યાં પત્નીની આગળ પાછળ ફરવું હોય એ બિઝનેસમાં આપણને રાખી લેતા હોય તો કીધું રહેવા દે સિરિયલ, વિચારો એવો. હા મેં કીધું ને એમ બ્યુટી પાર્લર એ તમે જોવો ને ગજબનું છે. હા એક જણીને હમણાં કન્યાને વળાવતા હતા, તે વળાવતી વખતે કન્યાએ ભાઈ રોવાનું ચાલુ કર્યું. એટલે ભાઈ રોવાનું એ જેવું રોવાનું ચાલુ કર્યું ને તે એની માએ કાંઈક કાનમાં જઈને કીધું ને તે સાની રહી ગઈ ઓલી. હવે હું કીધું છે એની માએ કીધું કાંઈક કાનમાં જઈને તે દીકરી હાવ સૂપ થઈ ગઈ. પછી મેં પૂછ્યું એની માને, મેં કીધું ભાઈ આ તમારી પાસે કાંઈ મંત્રો છે સાના રાખવાનો? તો મને આપો ને. મેં કીધું ઘણી કન્યાઓ બિચાર્યું રોજ્યું હોય, આપણે કાનમાં કહી દઈ બિચાર્યું શાનની રહી જાય. મને કે ભાઈ મંત્ર કાંઈ નથી. મેં મારી દીકરીને એટલું કીધું કે બટા રોવાનું બંધ કર, મેકઅપ વિખાઈ જશે તો જાન જિલ્લા તોરણે પાછી જાય. હા ઉતરવા ન દેતી. હા આપણે જે દેખાડ્યું છે એ બધું ખોટું છે. લીલા તોરણે જાન રહી જાય, છોકરી સાની રહી. હા એક ભાઈની ઘરે હું ગયો, બિચારો વરાળું કાઢતો હતો. મને કે આ ઘરવાળીઓના કે બ્યુટી પાર્લરના ખર્ચા મને કે પહોંચતા નથી, અને ખોટા મને કે ખર્ચા કરે, હાવ ખોટા. આપણને એ કે જેવી છે એવી. હવે ગમે છે, આમાં હું બ્યુટી પાર્લરની જરૂર છે? મને ગમે પછી હું વાંધો? હા મને કે હાવ ખોટા ખર્ચા કરે. તો ભાભી આમ રહોડામાંથી સા હલાવતા હલાવતા ગળણી લઈને આવ્યા હાથમાં. તમે એ ખોટા ખર્ચા કરો છો, 10 વર્ષથી વીમો ભરો છો. સમજાય એની મજા પાઈકો જ નહીં, કઈ થયું જ નહીં. હા મજા છે સાહેબ. સાહેબ આ તો બધી હસી ખુશીની વાતું છે. પત્નીના આપણે જોશ કરીએ છીએ, પણ સાહેબ પારણું ઝુલાવનાર આપણી માનો હાથ તો મહાન છે જ. પારણું ઝુલાવનાર આપણી મા જનેતાનો હાથ મહાન છે, પણ માંડવામાં હસ્તમેળાપ વખતે સાહેબ પકડેલો હાથ એટલો જ મહાન છે. ભલે આપણે હાસ્ય કરીએ, માંડવામાં હસ્તમેળાપ સમયે જે પકડેલો હાથ એ પણ એટલો જ મહાન છે. બની શકે તો છેલ્લા શ્વાસે કદાચ કોળિયો એના હાથનો ખાવા પડે, માટે હોશિયારી કરવી નહીં. હા મજા આનંદમાં રહેવું. સાહેબ ચાલવા જવું ને એ સ્વાસ્થ્ય માટે બહુ લાભ છે. ચાલવા જવું, ચાલવું એ સ્વાસ્થ્ય માટે બહુ લાભ છે. પણ લગ્ન પછી દિવસ દરમિયાન ઘણું બધું ચલાવી લેવું એ તો મહાલાભ છે. એ સ્વાસ્થ્ય માટે બહુ લાભ છે. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે, કાયમ રાતે જ ફરવા નીકળે. જઈ નીકળતી ભલે અઠવાડિયામાં 2 વાર નીકળે, પણ રાતે જ એલા ભાઈ રાતે જ ફરવા જાય. મેં એક દી ઊભો રાખીને પૂછ્યું, મેં કીધું તમે આટલા વર્ષથી મેં કીધું આ તમે આ ફરવા જાવ છો, હું જ્યારે જાઉં ત્યારે તમે રાતે જ ફરવા નીકળો? મને કે ભાઈ પ્રફુલભાઈ એવું કાંઈ છે નહીં, મારે તો સવારમાં જવું હોય, બપોરે ફરવા જવું હોય, પણ રાતે એટલે નીકળો. આને સવારમાં કહું ને તો એ સાંજે તૈયાર થઈ રહી, એટલે રાતે નીકળવું પડે. હા 10 વખત તો મને કે લુગડા બદલીને કાચમાં જોવે. આ બેનોની ખરી જ. હા તમે તો ગમે એટલો કરોડો રૂપિયાના ઘરેણા પહેરાવો, કરોડો રૂપિયાની હારી પહેરાવો કદાચ, પણ એ કાચમાં ન જોવે ત્યાં સુધી એને સંતોષ ન થાય. હા અને એક અખતરો કરવો હોય કરી લેજો. બેનો તૈયાર થાય, ઘરમાં અરીસો હોય, તમે હંગરી દેજો સાહેબ, છૂટાછેડા થઈ જાય. તમારી જવાબદારી એ બધું કરજો. બાકી આપણે થોપા. મારું માનવું એવું કંઈ જરૂરી નથી. હા હું કાયમ કહું છું સાહેબ, જીવનમાં હસતા રહ્યો અને मुस्कुराते रहो. जीवन में हंसते रहो और मुस्कुराते रहो, क्योंकि कल अगले ये दांत हो न हो. દાંત પડી ગયા પછી દાંત કાઢે ભૂંડા લાગે. હસી લેવાય છે, અને જે હસે છે એને દાંત પડતા નથી. આપણે કહીએ છીએ દાંત કાઢીએ છીએ, પણ જે હસે છે એના દાંત નીકળતા નથી. એ તંદુરસ્ત હોય છે માણસ, કાયમ હસતો હોય. હા તમે જોજો, માણસ અપેક્ષાથી જીવે છે ને એટલે દુઃખ બહુ છે. ઉપેક્ષાથી જીવો એટલે એ માણસ દુઃખ નથી. તમે વિચારો છો કે ફલાણાએ મારા માટે શું કર્યું, પત્નીએ મારા માટે શું કર્યું, પણ એકાબીજા એવું વિચારો મેં એના માટે શું કર્યું. સાહેબ ઉપેક્ષાથી જીવો, જીવનમાં કાંઈ દુઃખ છે જ નહીં. તમે જોજો રિક્ષાવાળા હોય ને, રિક્ષાવાળા એને કોઈ સાથે પ્રેમ થાય ને, રિક્ષાવાળો કોઈ સાથે પ્રેમમાં પડે
તેની હાલત કેવી હોય સાંભળજો. અહીંયા એ પ્રેમમાં પડે રિક્ષાવાળા, આપણને ખબર પડી જાય કે આ ઘૂઘો પ્રેમમાં પડેલો છે. તમે જો રિક્ષા જોઈને ખબર પડી જાય, એટલે ભાઈ રિક્ષા જોઈને અમુકની રિક્ષા તમે જોવો ને તમને ખબર પડી જાય કે આ મારો દીકરો પ્રેમમાં પડ્યો છે. હા, અને રિક્ષા તમને કહું આખી રિક્ષાની કાયા પલટ કરી નાખે. આપણે એમ થાય કે નવી દુલ્હન જેમ તૈયાર થઈ હોય એવી તો રિક્ષાને શણગારે, તો એ સમજી લેવાનું કે આ પ્રેમમાં પડ્યો છે. હા, રિક્ષાની કાયા પલટ કરી નાખે. બીજી વાત, અને સ્લોગન એવા લખે, રિક્ષામાં સ્લોગન લખેલા હોય, તમને ખબર પડી જાય કે આ ભાઈ પ્રેમમાં પડ્યા છે. સ્લોગન કેવા લખે કે ચલતી હે ગાડી ઉડતી હે ધૂલ, ચાહને વાલો કે હાથ મેં ગુલાબ કે ફૂલ. આવું સ્લોગન લખેલું. પછી એવું લખ્યું હોય કે તારા સમ મને તું વાલી છો. આવા અમુક જગ્યાએ સ્લોગન લખ્યો, ત્યાં સમજવાનું કે આ ભાઈ પ્રેમમાં પડ્યા છે. પછી એક સ્લોગન એવું લખ્યું હોય કે પ્રીત ઘેલો શ્યામ, રિક્ષામાં લખ્યું હોય પ્રીત ઘેલો શ્યામ, એ પ્રેમમાં પડ્યો હોય. અને પછી એક સ્લોગન એવું હોય કે રુદિયે તારું નામ, એ પ્રેમી હોય. પછી લખ્યું હોય કે જલો મત બરાબરી કરો, જલો મત બરાબરી કરો, ત્યારે સમજવાનું પ્રેમમાં પડ્યો. તું રાધા ને હું તારો શ્યામ, આવું લખ્યું હોય તો એ સમજવાનું પ્રેમમાં પડ્યો. પછી છેલ્લે એવું લખ્યું હોય કે પ્રીતમ ની યાદમાં ઘેલો કાન, રિક્ષા પાછળ લખ્યું હોય તે સમજવાનું આ ભાઈ પ્રેમમાં પડ્યો. પછી માની લ્યો કે એને બ્રેકઅપ થઈ જાય. જો આ વાત ઉપરથી મુદ્દો મારે એ સમજાવવાનો છે કે સાહેબ તમારી ખુશી અને તમારા દુઃખની ચાવી તમે બીજાને આપો છો. તમને બીજો માણસ દુઃખી કરી શકે, બીજો માણસ તમને સુખી પણ કરી શકે. સાહેબ સુખની ચાવી તમારા પોતા પાસે રાખો, અંદરથી તમે આનંદ કરો. એમ રિક્ષાવાળાને બ્રેકઅપ કરી દે ને એટલે સ્લોગન ફરી જાય. શું લખે? લવ ઇઝ સ્વીટ પોઈઝન, લવ ઇઝ સ્વીટ પોઈઝન, ગમ કે આંસુ હે બે વફા તારી યાદમાં, 4 दिन की ચાંદની ફિર અંધેરી રાત. તે સમજવાનું આ ભાઈ વગાડું છે. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. પછી રિક્ષા તમને કહું એમ હાંકતો હોય. હા, એટલે આમ તમને કહું હડીમ 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 જાતો હોય. એક રિક્ષા હું બેઠો તો મેં કીધું ધીમી આંક ને, અરે કોને હાટું જીવવું હવે? મેં કીધું તારે નથી જીવવું, અમારે જીવવું. ભડીંગ ભડીંગ જાતો હોય, મૂળ પ્રેમમાં ભંગાણો હોય. સમજે ને? એટલે આવું હોય. અપેક્ષાથી માણસ જીવે એટલે દુઃખી છે. હમણાં એક જણો જમવા બેઠો તો થાળીમાં એક જ રોટલી આવી. એક રોટલીથી ખાઈ ગયો જેમ પાન સાવે, એમ જેમ પાન મૂકે એમ પડીકું વાળીને ખાઈ ગયો. રાડ પડે એની પત્નીને, આય રોટલી લાવ. એની ઘરવાળી કે રોટલી ખલ્લાસ નથી, એમ હાલતા છે રોટલી એક જ. એની ઘરવાળી કે કાલ હાડી લેવાનું કીધું તું, ત્યારે તમે કીધું તું પૈસા ખલ્લાસ થઈ જાય તો રોટલી ખલાસ ન થાય. તમે નહીં માનો સાહેબ, ખાતા ખાતા હાડી લેવા ગયો. એની કરતા પહેલા લઈ દેવી. આ એક રોટલી આવવા મળે, પછી શાક તીખા થવા મળે. આ બેનો કાંઈ ઘરવાળાને લાફા ન મારે પણ રહોડે મારી નાખે. ધ્યાન રાખવું. અમુક ને તમે જોવો ને બાપને આમ છોકરા ઉપર કોન્ફિડન્સ હોય. હમણાં નિશાળમાંથી ટીચરનો ફોન આવ્યો એક જણાને, તમારા છોકરામાં બુદ્ધિ નથી, પ્રેમ જેવો સાટો નથી, કોઈને કાંઈ આવડતું નથી, નકરા તોફાન કરે છે, ભણવામાં ધ્યાન દેતો નથી, ભણવામાં કાંઈ ધ્યાન નથી દેતો, અને આવા સંસ્કારી કે તમે આપ્યા છે. એનો બાપો કે આવું બધું છે એટલે તો એ કે તમારી પાસે મોકલીશ. એટલો બધો ડાયો હોય તો તમે ન હાસવી. હા, પણ એ કે કર્યું હું એને? અરે એ કે હજી અવડું ઉગીને ઊભું થયું છે. ટીચર કે મને કે છે આઈ લવ યુ. આ સંસ્કાર આપ્યા છે. એનો બાપો કે હજી બિચારો નાનો છે, પણ ખરેખર એને આમ અવડી ઉંમરે આમ કહેવાય નહીં. હજી તમને હું કહું તો હાલે. કીધું પાછો હવે આને કેમ સમજાવવા? કાણવા તમને કહું દાજેલા છે. હવે આનું તમે કરો હું. એક જણો મને હમણાં કહેતો હતો, પી ગયેલો પાછો. મને કે પ્રભુભાઈ ઉભા મારે પ્રશ્ન પૂછવો છે. મેં કીધું બોલ. મને સોલે જોયું. મેં કીધું જોયું. ગબ્બરસિંહ જોયો. મેં કીધું જોયો. એ લૂંટફાટ કરતો હતો, ગુંડાગીરી કરતો હતો, નોટા એને છોકરા નોટી ઘરવાળી કોની હાટું કરતો હતો, અને એને લૂંટફાટ કરી ક્યાં મૂકીને ગયો છે. કીધું ઘરે મૂળી લેવા જ આવ્યો.
એકવાર તો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ મારે મારી ઘરવાળીને પત્ર લખવો છે. મેં કીધું આ મોબાઈલના જમાનામાં પત્ર હોય? હે, પત્ર લખવો છે, મોબાઈલ નહીં. સરનામું લખી ગયો આમાં, સરનામું. મેં સરનામું મારી દીધું. પછી મેં કીધું, પછી તો બેવડું વાળવા માંડ્યો, અંતરદેશી કવર ચોંટાડવા માંડ્યો. મેં કીધું હે માઇલ પર કંઈ લખવાનું નથી. હા ઓલા હાલે છે હમણાં, વહી ગઈ રહી કોરો પત્ર. આને ક્યાં મૂકવા છે? આને ગોઠવાઈ જાય હાળું, ઈ એક સમજાતું નથી. હા ના ભૂત નહીં, તમને કહું પીપળા મળી જાય. હા કહેવત છે ને આપણે, ભૂતને પીપળા મળી જાય. હા આમ તો અમુક તો ભૂતકાળમાં બન્યું હોય ને એને યાદ કરીને દુઃખ ઊભા કરતા હોય. નકર મેં કીધું ને એમ ભૂતકાળ ભૂલી જવો જોઈએ. માણસ ભૂતકાળ ભૂલી જાય અને ભવિષ્યનું બહુ ન વિચારે, એ આનંદમાં રહીએ. અમુક ભૂતકાળને યાદ કરીને ભરમાં દુઃખ ઊભા કરે. એક જણા 3 દીકરીઓ હતી, 3 દીકરીના લગ્ન થઈ ગયા. મોટીના, પછી વસ્તીના, પછી છેલ્લે નાનીના લગ્ન થયા. પછી એને વળાવી દીધી. વળાવ્યા પછી પતિ પત્ની બે આમ હિંડોળે બેઠા હતા. એમાં દીકરીનો બાપ છે એ આમ શાંતિથી બેઠો. એટલે એની પત્નીએ કીધું કેમ આમ મૂડલેસ થઈ ગયા છે? દરેક દીકરીઓને સાસરે તો જવાનું જ હોય, હું વિચારો છો? પછી એના ઘરવાળાએ કીધું હું વિચારું ઈ છું કે દીકરીઓ જ્યારે નાની હતી અને ત્યારે તું મારી હારે ઝઘડતી, બાજતી, બોલતી અને મહાભારત કરતી. અને તે દી તું મને એમ કહેતી હતી કે આ તો હું મારી દીકરીઓ નાની છે ને એટલે એના લીધે હું આ પડી છું. હવે તૈણે મન કે વહી ગઈ, હવે હું કરવાનું? આને એમ કે આ જાય તે સારું એમ. એ કેવા દુઃખી થયા યાદ કરાવે. પછી જે તમને કહો હજી 15 દી બહાર રખડે જવું. આ ભૂતકાળને યાદ કરીને આવું બધું ઊભા દુઃખ ન કરે. હા એમાં સોચવું પડે. હમણાં નિશાળમાં કલેક્ટરનું ચેકિંગ આવ્યું. પેલા મેડમ હુઈ ગયેલા, નથી ઘણા હુઈ જાય. નિશાળમાં ભણાવતા મેડમ હુઈ ગયા. ટીચર કલેક્ટરે જગાડ્યા, જાગો એ જાગો, હું આવો છો અહીંયા? આમ મેડમે આંખ ખોલીને તો હા કલેક્ટર. ખબર પડી ગઈ કે હમણાં સસ્પેન્ડ કરી દે. એટલે મેડમ જાગીને તરત કહે, બાળકો કુંભકર્ણ આવી રીતે સોતો હતો. કેવી રીતે સોતો? આવી રીતે સૂતો હતો. કલેક્ટરની 4 આંખો થઈ ગઈ. બેન અરે હા સાહેબ, હું આ રીતે પ્રેક્ટિકલી જ ભણાવું છું. ને બોલો છૂટી ગયા તમે, કાંઈ કલેક્ટર બોલ્યા કઈ બુદ્ધિ જેવી તેવી. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો ને, ડોક્ટર સાહેબ ને કહે, સાહેબ હું કે રાતે હું તો હોય મારા ખાટલા હેઠે કોક આવે ને કોક આમ બીવડાવે એવું મને લાગે, પલંગ હેઠે ઘરી જાય છે. ડોક્ટર કે 6 મહિના દવા લેવી પડે, 6 મહિને દેખાડવા આવવાનું, એટલે તમારે બધું ગાયબ થઈ જાય. તમને એવા ખોટા વિચારો છે, એવા એ વિચારોને નાબૂદ કરવા પડશે. 6 મહિને દવા લેવી પડશે. 3000 રૂપિયા એક અઠવાડિયે થાય. આવું 6 મહિના લેવી પડશે. એ કે સાહેબ અત્યારે નથી લેવી, અત્યારે હું પૈસા લાવ્યો નથી, હું જાઉં છું ગીરે, કાલ આવે. એ કે વયો ગયો ઓલો. 6 મહિના સુધી આવડો ગયો જ નહીં. ડોક્ટર એક દી ભેગા થઈ ગયા ઓલાને. એ કે તમન તું કહેતો તો પલંગ હેઠે કોક ઘરી જાય છે ને આવું થાય છે ને, તું દવા લેવા કેમ ન આવ્યો? અરે સાહેબ મારો ભાઈબંધ કે ઘોઘો, એને મફતમાં ઈલાજ કરી નાખ્યો, 1 રૂપિયો નહીં. ડોક્ટર કે એવો તારો ઘોઘો ભણેલો છે? ના રે ના, અભણ હાવ. પાણી વાળે વાડીએ એને એ કે સલાહ દીધી, બધું વહી ગયું. એ કે એને શું એવી દવા કરી? કઈ ના, એને કીધું પલંગ વેચી નાખ. પલંગ વેચી નાખ્યો, હેઠે હોવા મળ્યો. કોઈ હેઠે ઘટતું જ નહીં. લા કીધું આને ભાષા મજા છે સાહેબ, મજા સાહેબ. તમે જો માણા બુદ્ધિશાળી હો. તમે જો હમણાં એક દીકરી રમતી હતી, હું એની ઘરે ગયો ને તો એના કાંડે ઓલું આવે ને રિસ્ટ બેન્ડ, કાંડે બાંધેલું રિસ્ટ બેન્ડ, સ્ટેપ કાઉન્ટ, કેટલા ડગલા તમે હાઈલા દેખાડે. એટલે મેં કીધું બેટા તું, મેં કીધું આખો દી ખેલકૂદ કરતી હોય તો તું તો મેં કીધું 50,000 ડગલા હાલી જ નાખતી હોય, તારે આ બાંધવાની શું જરૂર છે? તો મને કે મારું નથી, મારા મમ્મીનું છે. એને ડોક્ટરે હાલવાનું કીધું છે, મારા કાંડે બાંધી દે. રાત્રે મારા પપ્પા આવશે ને તે દેખાડશે કે એટલા ડગલા હાલી. મેં તારા મમ્મી ક્યાં ગયા છે? કે સ્કૂટી લઈને પાણીપુરી ખાવા.
હું કરો તમને? હા, હમણાં 3 ડોક્ટરો બેઠા હતા. એક જણો આમ પીધેલી હાલત જેવો આમ હાલ્યો આવતો હતો, લંગડાતો પીધેલા હાલત. એક ડોક્ટર કે આ દેશી પી ગયો છો. બીજો કે દેશી તો નથી, વધારે પડતું કે આ ઇંગ્લિશ પીતો હોય એવું લાગે છે. તો બીજા ડોક્ટરે કીધું કે ઇંગ્લિશે પીધો નથી, આને દેશીએ પીધો નથી, આને ગમે એ કંઈક દર્દ હોય એવું લાગે છે. ત્રીજા ડોક્ટર આ બે વાતો કરતા હતા ને તો ઓલો નજીક આવ્યો, આમાં લંગડા કરતો આવે, આમ કરે. પૂછ્યું એ દેશી પીધો કે નહીં, ઇંગ્લિશ પીધો કે નહીં, કઈ દર્દ છે કે નહીં? તો આમ કેમ હાલત? એ ગયા ભાઈ હવે સ્લીપરની પટ્ટી તૂટી ગઈ છે એટલે એમ હાલતો. હમણાં એક સાસુએ ફોન કર્યો જમાઈને. જમાઈ, મારી દીકરીના આંખમાં આહુડા ન આવવા દેતા. એ જમાઈએ કીધું કે માં તો ડુંગળી હું સુધારાય પણ ઠામડા તૂટકશે ને. ડુંગળી સુધારવી નહીં, આ માહુડા નહીં, એને મારતા નહીં. આમ ગજબના માણસો. પણ છેલ્લે સાહેબ સદા હસતા રહો, સદા ખુશ રહો અને પરિવાર સાથે સાહેબ હળી મળીને રહો. જિંદગી, એક ગીત છે આપણું હિન્દી પિક્ચરનું ગીત કે જિંદગી એક સફર કે સુહાના, યહાં કલ ક્યા હોના કિસકે જાના. હા, જિંદગી એક સફર કે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના. માટે હસતા રહો. તમે જુઓ રામા અવતારમાં, સાંભળો, રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં રાક્ષસો છે એ તંદુરસ્ત જ હોય. તમે કોઈ ક્યાંય સાંભળ્યું, ક્યાંય જોયું રાક્ષસ માંદો પડ્યો? નહીં. શું કામ? કે લડતો હોય, સામે મોત હોય ને તોય દાંત કાઢતો હોય, સામે મોત દેખાતું હોય તોય દાંત જ કાઢતો હોય. વાતમાં કાંઈ ન હોય. મેં तुम्हारा પરિવાર કો બોટી બોટી કર દેંગા એમાં દાંત કાઢે. એમાં દાંત કાઢવાનું હોય તોય પાછા મારી હારે બધા દાંત કાઢો એકવાર. સુખ દુઃખ તો જીવનમાં આવ્યા કરે, એમાં અફસોસ નો અણાય, એમાં કોઈનું નો હાલે કાંઈ. માટે મોજમાં રહેવું ભીખલા, આનંદમાં રહેવું. સાહેબ સારા નરસા સર્વને, ભીખાભાઈ આહિરનો બીજો એક દુહો છે કે સારા નરસા સર્વને આસારથી ઓળખાય. માણાના જીવનમાં એને કેવું પડે નહીં કાંઈ. સાહેબ ભલે મૌન બેઠા હોય તોય, માણા મૌન બેઠો હોય ને તોય આનંદમાં રહેતો હોય. હા, અમુક માણા કાંઈ ન બોલે ને એની સામું જોવો તો આપણને આનંદ આવે, એવા માણસો હોય. કારણ કે એની રેણી કેણી વાણી અને વર્તનથી માણસને ખબર પડી જાય કે આમાં કેટલા ગુણ છે એમ. હા, એટલે કવિએ લખ્યું છે કે બોલ્યા કરતા બકવા તણી અને બહુ લાગે છે બીક, થોડું બોલાય અને ઠાવકું બોલાય ને તો ઠીક બોલાવાના. હા, થોડું બોલાય પણ સારું બોલાય એની મજા છે. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ ભગવાન અને માણામાં હું ફેર? ભગવાન અને માણામાં હું ફેર? મેં કીધું ભગવાન એમ કે મારું નામ લીધું તો તાર્યા વિના નહીં મૂકું. સાંભળજો, મારું નામ લીધું તો તાર્યા વિના નહીં મૂકો. અને આજનો માણા એમ કે મારું નામ લીધું ને તો માર્યા વિના નહીં મૂકો. એટલો જ ફેર. હા, લગ્નમાં તમે જોવો ને, તમે ગમે એટલો ખર્ચો કરો અને કદાચ 5,000ની થાળી હોય ને, 5,000ની એક થાળી 5,000ની હોય, આપણે તો ન હોય, કદાચ હોય ધીરુભાઈ અંબાણી ત્યાં, પણ 5,000ની એક થાળી હોય ને તમે જમણવાર ગોઠવો અને એમાં અમુક તો મારા દીકરા ખાતા ભૂલ્યું કાઢે. એક જણો મને હમણાં કહેતા હતા, મને કે ધીરુ અંબાણી છોકરાએ મને કે લગ્ન કર્યા એના દીકરાના, પણ 5,000ની થાળી રાખી, મને કે પણ એમાં કાંઈ ન મળે. મેં કીધું કા? મને કે ભૂંગળા નહોતા. એટલે કીધું રહેવા દે, આને ક્યાં હવે તારા લગ્નમાં કીધું બુંદી ગાંઠિયા પતાવ્યું તારું કરીને. હા, અમુક એ કદાચ ધીરુ અંબાણી ઘેરે લગ્ન હોય ને જમવા બોલાવે ત્યાં ભૂલું કાઢવા વાળા ખાતા ભૂલ કાઢે. બોલે આને ભૂંગળાને શું લેવા દેવા? મેં કીધું તને જમવાનું કીધું તું એને? મને કે ના રે ના, મેં તો યુટ્યુબમાં થાળી જોઈતી. હા, મજા છે સાહેબ. હમણાં 2 બેનપણીઓ ભેળી થઈ ગઈ શાક માર્કેટમાં. એક બેનપણી બીજી બેનપણીને એમ કહેતી હતી ફિલ્મ અંદાજમાં
કે મારી પાસે આજ બંગલો છે, ગાડી છે, એટલી ધન દોલત મિલકત છે, ત્યારે બીજી બેનપણીએ જે જવાબ આપ્યો ને એ બહુ સાંભળવા જેવો હતો. બીજી બેનપણીએ એમ કીધું કે તારી પાસે બંગલા છે, ગાડી છે, ધન છે, દોલત છે, પણ સાંભળી લે, મારી પાસે 20 વર્ષ પહેલા જે મેં લગ્ન વખતે ડ્રેસ સીવડાવ્યો હતો એ મને પરફેક્ટ આવી જાય છે. સમજાડું હોય તો તારી પાસે. તું ઈ કે 140 કિલોની થઈ ગઈ, તને હેરવા ફેરવા માણસ જોઈશ, બંગલાનું ગુડવા ઈ કે. હા, માણસ પોતે હરીફરી જોવો જોઈએ. આ મજા છે સાહેબ. હમણાં મારા એક મિત્રના લગ્ન હતા તો મને કે પ્રફુલભાઈ, મારા એક ભાઈ બંધ અહીંયા તમે પ્રોગ્રામમાં એ ગામમાં જાવ છો તો મને કે કંકોત્રી આપી દેજો ને. મેં કીધું લાય લેતો જાવ. કંકોત્રી હું લઈ ગયો, કંકોત્રી દેવા ગયો ને તે ભાઈ મને કે કંકોત્રી જોઈને મને કે ઘટના સ્થળ ક્યાં છે? એટલે કીધું લગ્ન છે, ઘટના સ્થળ હોય આમાં. મને કે એ પ્રફુલભાઈ ઘટના કેમ, ઘટના સ્થળ. તા રહોડામાં બૂમ પાડી કે પ્રફુલભાઈ આવ્યા છે, ચા મૂક. ચા બનાવતી હાથ કર્યો એને. અહીંયા આવી કે અહીંયા આવી રહોડામાં ગયો ને એ કે બાટલો વયો ગયો અને ખાંડ છે નહીં. બારો આવ્યો, મને કે જો આ મને કે ઘટના ઘટી. મેં કીધું શું ઘટી? મને કે બાટલો વયો ગયો, ખાંડ નથી. હવે એ કે તમે ક્યાંક બીજે સા પી લે. આ કેવી ઘટના? મેં કે એક ઘટના ન ઘટી હોત, આ ઘટત. પછી બધું ઘટ જાય. લગ્ન પછી બધું ઘટત. એક જણાને મેં પૂછ્યું તો મેં કીધું લગ્નમાં ખર્ચો કેટલો થાય ભાઈ? મને કે પ્રફુલભાઈ લગ્ન કર્યા એને 20 વર્ષ થયા, હજી ખર્ચો ચાલુ જ છે. હિસાબ માર્યો ચાલુ જ રહે. આ ઘટના ઘટીને તા થોડીક વાર થઈને તા રિંગ વાગી એના મોબાઈલમાં. લતી મોબાઈલ ઉપાડ્યો. હલો કે શું? હાલો 25,000 રૂપિયા લેતા આવો ને તમારા છોકરાને છોડાવી દો. અરે તમે કોણ બોલો છો? તમે મને ઓળખતા નથી, હમણાં પોલીસને બોલાવું છું. એ કે પોલીસને બોલાવવાની જરૂર નથી, તમારા છોકરો એ કે 3 સવારીમાં હેલ્મેટ પહેર્યા વગરનો વગર લાયસન્સ નીકળ્યો છે, પોલીસ વાળા બોલી છે અને પોલીસ સ્ટેશનમાં છે, ચલણ કટું છે. મને કીધું પ્રભુભાઈ બીજી ઘટના આવી. આ ઘટના ઘટી, આ લગ્ન નો કર્યા હોત તો આ ક્યાં ઘટના છે? કીધું વાતે મેં કીધું તારી શેમ ઉદાની સમજવા જેવી ખરી. હા, એક જણો તમારી બાજુમાં રહે છે, જોરથી ગીત ગાય. લફાય ગીત ગાય, જોડે રે જોરાત એક કડી આવડે, પાછી એક કડી ગાય. ભલે સૂરજ ઉગે કે નો ઉગે તમે જોડે રે જોરાત, જોડે રે જોરાત. એમ લટકા કરતો જાય ને ગીત ગાતો જાય. તુમસે મિલને કો દિલ કરતા હૈ, તુમસે મિલને કો દિલ કરતા હૈ. પછી પાછું ગીત બદલી જાય એક કડીએ. બાબલાની માં કેમ રીસાણી, અરે બાબલાની માં કેમ રીસાણી, કેમ બેઠી પગ ઉપર પગ ચડાવી, કેમ બેઠી સોફામાં તોબડો ચડાવી, બાબલાની માં કેમ રીસાણી. મેં કીધું આ શું કરે? કે એ મનામણા થાય છે. કે આ ગીત ગાઈને એટલે બધું રેડી થઈ જાય. બાબલાની માં કેમ રીસાણી, સોફામાં કેમ બેઠી પગ ઉપર પગ ચડાવીને અને મોઢું ચડાવીને આવું બધું ગીતમાં ગાય. એ ગીત ગાયું ને તા તો એ બેન બારા આવ્યા, ભાભી દાંત કાઢતા તે પહેલેથી કે શાંતિ રાખતા હો તો આ ગીત ન ગાવા પડે. મૂળ રિહાણેલા બાંધેલા સમજ્યા બે, ત્યાં ગીત ન ગાવા પડે. કે હાલો હવે પ્રફુલભાઈ આવ્યા છે, ચા બનાવું. સમજ્યા? ચા બનાવી પહેલેથી ધ્યાન રાખતા હોય તો આ ગીત ગાવા પડે. ભલામણા પહેલેથી મેં કીધું પણ તમે 2 જણા બાજ્યા હેમાંથી? બાઈ કે ઈ તમે એને પૂછો શેમાંથી બાંધ્યા, પૂછો એને. મૂંગા મીંઢા બોલશે નહીં. બોલો કયો પ્રફુલભાઈ હેમાં જ બાંધ્યા? મારો કાંઈ વાંક જ ન હોય. તો એ ઓલાએ કીધું કે ભાઈ એમાં એવું છે, મારા ઈ કે હા હું 15 દીથા આવ્યા અહીંયા. હવે એને ઈ કે કાયમ હવારમાં મંદિરે મૂકી આવવાના, બપોરે લઈ આવવાના, રોંઢે પાછા મૂકી આવવાના 5 વાગે, સાંજે પાછા લઈ આવવાના. હું તો અપડાઉનમાં થાકી ગયો 15 દી, હજી 15 દી રોકાવાના. હવે એક તો એ કે પાછા બેરા હાવ કાંઈ સાંભળતા નથી. ન્યા એ કે ડોસ્યું હું ધૂઈને ગાય ના હું ઉપાડ કરે. હું કંટાળી ગયો, મેં પાડી ના હું મૂકવા નહીં જાઉં. એમાં એ કે ઝઘડો થયો, પણ એ બધું જવા દો, તમારે કેમ હાલે? મેં કીધું હું જાઉં છું, નગર મારે ગીત ગાવા પડશે.
પણ સાહેબ મને એ નથી સમજાતું કે લગભગ પરણેલી બહેનો હાહરિયામાં ધાક જમાવીને જ બેઠીશ. લગભગ લગભગ ધાક જમાવી એનું ધાર્યું જ થાય છે. હા, અને તોય તમે જો બેનપણીયું ભેળિયું થાય ને એટલે વાતું કરતી હોય કે મારે દુઃખ છે એવું ભગવાન કોઈ ન આપે. નકર ધણી તમને કહું મરસા જેવો હોય તોય એનું અથાણું બનાવી અને જિલ્લામાં પૂરી દીધો હોય, પૂછ્યા સિવાય બારો ન નીકળી શકે, તોય બાયું વાતું તો એવી જ થાય. અમારે દુઃખ છે એવું કોઈ જ નથી. ઘણી બહેનો એમ કહેતી અમારે દુઃખ છે, અમારે દુઃખ છે, અમારે દુઃખ છે. દુઃખ છે તો તમે તમારા લગ્ન પહેલાનો આલ્બમ જોવો, લગ્ન પહેલાનો આલ્બમ જોવાનો અને પછી તમારે અત્યારનો ફોટો જોવાનો અથવા હરીસામાં ઊભો રહીને જોવું. એક આમ આલ્બમ રાખવો, હરીસામાં ઊભું રહેવું. એમાં તમે આલ્બમમાં જે તમારો ફોટો છે એના કરતાં તમે 3 ગણું 4 ગણી જમાવી દીધી છે. આવ્યા ત્યારે 50 કિલોના હતા, 90 કિલોના છો. જમાવવાનું જે થઈ જાય તોય ભાઈ એમ કે દુઃખ છે, દુઃખ છે. હા, એક જણો મને કહેતો મને કે આ કુંવારી દીકરીઓ હોય એ વ્રત કરે, તો પરણેલી મને કે શું કરે? મેં કીધું કુંવારી દીકરી વ્રત કરે ને, પરણેલી જે હોય ને એ આ વ્રત કરતી હોય એને શિખામણ દે, રેવા દે રેવા દે, આ વ્રત રેવા દે. અમને એ કે ભટકાઈ ગયા છે, મજા છે સર. એક મારો મિત્ર છે એના જીવનમાં એક બનેલી ઘટના તમને કહું. અમે એના હાટું કન્યા જોવા ગયા. કન્યા જોવા ગયા ને તે સમન મને કે ઇન્ટરવ્યુ લેવું પ્રફુલભાઈ, ઇન્ટરવ્યુ લેવું. એટલે કીધું ઇન્ટરવ્યુ દીકરો તામાં, અને ઇન્ટરવ્યુમાં બધાય સાચું બોલે છે એનો કોઈ પુરાવો ખરો? હા, તમે ઇન્ટરવ્યુ લ્યો, ઇન્ટરવ્યુમાં તમે પૂછો, એમાં પૂછે ને એમ કે સારું સારું ભાઈ મને રામાયણ જોવી ગમે છે, પછી અહીંયા ઘરે આવીને પછી તમને કોઈ મહાભારત કરે. મને કે ના ના ઇન્ટરવ્યુ લેવું પડે, એમને કે હગાઈ ન કરાય. પછી એણે મને એક શાયરની ભાષામાં શાયરી કીધી એણે ચમને. ચમન કે સોચે સમझे बिना शादी करोगे तो अपना सारा जीवन बिगाड़ लोगे, सोचे समझे बिना शादी करोगे तो अपना सारा जीवन बिगाड़ लोगे. હજી ચમન અમારો કાંઈ આગળ બોલે એ પેલા જે દીકરીને જોવા ગયા હતા ને દીકરી બોલી. શાયરી એને પૂરી કરેલા ભાઈ તઈ कि सोचे सोच समझ कर शादी करोगे, सोच समझ के जो शादी करोगे तो आप क्या उखाड़ लोगे. હા એનો ભણેવણા કે તો મને કે પ્રફુલભાઈ નાળિયેર પત્ની જમાય, નાળિયેર પત્ની જમાય. આ મને કે કેવા નીકળશે એ કોઈને ખબર જ ન હોય. નાળિયેરી કે તમે આમાં બધા હલાવી હલાવી લે કમ્પ્લીટ લે, ઘરે આવીને ફોડો તો ખબર પડે કે આ બગડેલું છે. પત્નીનું એવું, જમાઈનું એવું. ઘરવાળી કે આવ્યા પછી ખબર પડે કે આ નહોતી લાવવા જેવી. જમાઈનું એવું. એક ઘણો મારો મિત્ર છે 45 વર્ષનો ચમન, હજી વાંઢો છે, ક્યાંક હોય તો કહેજો એનું કરવું છે. 45 વર્ષ થયા એના. એક જગ્યાએ એમ જોવા ગયા ને તો એમાં ચમન ની હારે જેને લગ્ન કરવાના હતા ને એ છોકરીના હામાં લાવ્યા જોવા માટે. તે જોતા હતા ને એમાં બરોબર છોકરીએ એમ કીધું કે ભાઈ આની હારે લગ્ન કરવા એની કરતા કે હું વાંઢી રહું એ સારું. આની હારે લગ્ન કરવા એટલે ન્યાય જવાબ તડ ફળ આપી દીધો ભાઈ. અત્યારની છોકરીઓ આપી દો એ કે આની હારે મારે લગ્ન નથી કરવા, મને નથી ગમતો. તો એ સમનની માએ કીધું સામાન ઊભો થા, ઊભો થા, અહીંયા સાય નથી પીવી ને ખાવું નથી કાંઈ, ઊભો થા. બોલા કે નાસ્તો નાસ્તો જો તમારો તેલ લેવા. સામાન ઊભો થા. અરે હું બા ઊભો થા, મારે હગાઈ કરવી છે. પણ હગાઈનો દીકરો થામાં હારી હગાઈ છે ને હવે આવતા ભવમાં કાંઈક વિચારશું. આ ભવે તું વાંઢો કાઢી નાખી. આ તને હાથસેમી વખત જોવા લાવ્યા કોઈ ગમસ્તું કોઈ. મજા છે સાહેબ, મજા છે. અમુક તમે જો આ મોબાઈલ આવ્યા પછી બધું ઓનલાઈન થઈ ગયું છે. તમારે કાંઈ ખરીદી કરવી હોય તમે ઓનલાઈન કરી શકો, પણ અમુક અમુક વસ્તુ ઓનલાઈન ન થાય. હા, અમુક દાખલા તરીકે કોઈ હોય એમ કે બા તમારો પગ લાંબો કરો ઓનલાઈનમાં પગ દાબી દઉં, એ પગ દબાય નહીં. હા, ઘણી ન કે
પગ લાંબો કરો, પગ દાબી દો. એ ઓનલાઈનમાં ન દબાય. બીજી વસ્તુ કે અમુક તમારે રૂબરૂ જ જવું પડે. બધું ઓનલાઈન થઈ જાય, બધું ઘરે આવી જાય, વયું જાય, બધું થાય તમારું. પણ તમારે કોઈકને લાફો મારવો હોય તો રૂબરૂ જવું પડે. એમાં કંઈ ઓનલાઈનમાં લાફો ન મારે, એ ત્યાં જ જવું જ પડે. હા, એનો એક દાખલો તમને કહું. હમણાં એક જણી એના ઓફિસે ફોન કર્યો, એના પતિને, એના હસબન્ડને, એના ઘરવાળાને લપાય તે લતાઈ. અને એ તો એની હોય તો કરે ને. ફોન કર્યો એણે. હાલો, શું છે? કોણ બોલો છો? હું સેક્રેટરી બોલું છું. અમેથી ફોન ઉપાડ્યો એની સેક્રેટરી બોલું છું. બોલું શું કામ છે? બોલું શું કામ છે? એ કે શું કામ છે નહીં, બોસને ફોન દે, મારે કામ છે. એ કે નહીં ફોન અપાય, અત્યારે એ કામમાં છે, પછી હું ફોન આપીશ, પણ મારે કામ છે એનું. તો સેક્રેટરી કે શું કામ છે તમારે, બોલો. એ કે મારે ફોનમાં એને ચુંબન કરવું છે. સેક્રેટરી કે અત્યારે તમે મને આપી દો. પછી હું એનો દઈ દઈશ. મજા છે સાહેબ. પણ હું કાયમ માટે કહું છું કે એક એમ્બ્યુલન્સ અને એક વરઘોડો નીકળે ને તો એને તાત્કાલિક રસ્તો આપી દો. એક એમ્બ્યુલન્સ અને એક વરઘોડો નીકળે એને તાત્કાલિક રસ્તો આપી દો. શું કામ? કે એમાં બંનેમાં માણસ જિંદગીનો જંગ લડવા જાય છે. પણ સાહેબ, જીવનમાં કોઈને અડવું નહીં, એ આપણે કોરોના કાળમાં શીખી ગયા. કોઈને અડવું નહીં એ કોરોના કાળમાં શીખ્યા, પણ કોઈને નડવું નહીં એ આપણે કેદી શીખશું સાહેબ. મજા હશે. પણ જીવન આપ્યું છે ને પરિબ્રહ્મ પરમાત્માએ, તો સારું કરો. જીવન આપ્યું છે તો સારું કર. લોકોની મેથી માર્યા વગર તું તારું કર. અમુકને હાવ મેથી મારવા સિવાય કામ જ ન હોય. બોલો, ગામડાના એક માજી હમણાં બેંકે ગયા. હાલા ભાઈ, અઘરા હોય અમુક. બેંકે ગયા ને તે મેનેજર સાહેબ કે બોલો માં શું કામ છે? ખાતું ખોલાવવું છે મારે. તો ડોશીમાં કે ફોર્મ ભરતા આવડે નહીં, એટલે મેનેજર સાહેબે ફોર્મ ભર્યું. મેનેજરે પૂછ્યું માડીને કે માં જાતિ લખાવો. તું મેનેજર છો? કોણ છો? કે મેનેજર શું કેમ? નથી ખબર પડતી. આ બુટિયા પહેર્યા છે, મંગડી પહેરી છે, હાડલો પહેર્યો છે, નારી જાતિ. અઘરા આવે મેથી મારે એવા. હમણાં એક છોકરો સાહેબને પૂછતો હતો. સાહેબને હવારના પોરમાં નિશાળ ખોલીને 7 વાગ્યામાં બધા છોકરા ગોઠવાઈ ગયા. પછી લેશન માગે ને સાહેબ, આગલા દિવસે આપ્યું હોય લેશન શું લાવ્યા. લેશન માગતા હતા. સાહેબે કીધું હાલો બધા બાળકો કાલનું લેશન બતાવો. એમાં એક ઊભો થયો અમારો પભો. સાહેબને કે સાહેબ, શું છે? જે કામ કર્યું ન હોય હા એની સજા હોય કે ના? તો એની સજા આપે એને શું કહેવાય? તો સાહેબ કે એને મહામૂર્ખો કહેવાય, લફંગો કહેવાય, ઢોંગીલો કહેવાય, એને હરામખોર કહેવાય. એને મારીને તોડી નાખવો જોઈએ. જે કામ કર્યું જ નથી એની સજા છે નહીં. પણ તું શું કામ પૂછસ? મેં લેશન નથી કર્યું. સાહેબ મારે તો પાછો ઈ મૂર્ખો. હમણાં સાહેબે એક છોકરાને ઊભો કરીને કીધું કે ઊભો થા, કે જે માણસ સાંભળતો નથી એને શું કહેવાય? પણ સાંભળતો જ નથી એને કાંઈ કહીને શું ફાયદો? એને ડેરો કહેવાય. પણ મજા છે સાહેબ. હમણાં પપ્પાને નિશાળમાં ઊભો કરીને સાહેબ કે આ મેથી મારે એવા છોકરા. હો હા, પપ્પાને ઊભો કરીને સાહેબે પ્રશ્ન કર્યો. ટીચરે પ્રશ્ન કર્યો પપ્પાને કે પપ્પા ઊભો થા, તારી પાસે 15 ચોકલેટ હોય અને એમાંથી તું મને 5 ચોકલેટ આપી દે તો કેટલી થાય? તો પપ્પો કે તમને હું કામ દઉં? એટલે પણ દેવાની ક્યાં છે? 15 હોય ને 5 મને દે કેટલી થાય? તમે કોઈ દી મને આપી છે? એટલે પણ ઈ દીધા છે. 15 હોય ગણિતનો પ્રશ્ન છે આ. 15 ચોકલેટ હોય 5 તું મને દઈ દે તો કેટલી થાય? કેટલી તારી વાહે વધે? પણ ક્યાં છે ચોકલેટ? ચોકલેટ જ નથી, ક્યાંથી કાઢવી? પણ
માની લેવામાં તારા બાપનું શું જાય છે? ટીચર કહે માની લે કે તારી પાસે છે ને માની લેવામાં તારા બાપનું કઈ જાય છે? હાલો હાલો માની લીધું, પછી 15 ચોકલેટ હોય ને 5 મન દઈ દે, કેટલી વધે? 20 વધે, 20. 15 ચોકલેટ ને 5 મન દે 20 વધે? અળા આવું ગણિત આવડે તને? અળા ઠોઠ. પણ 20 જ વધે. પણ કેવી રીતે 20 વધે? 15 માંથી 5 જાય તો 20 વધે. પણ 20 વધે માની લ્યો ને, તમારા બાપનું શું જાય છે? ગજબના છોકરા. માની લ્યો. એક જણો હમણાં દવાખાને ગયો ને, તો સાહેબ ને કે સાહેબ કેક ખાવ પેટમાં દુખે. કે સાહેબ કેક ખાવ પેટમાં દુખે. ડોક્ટરે દવા આપી દીધી કે સારું થઈ જશે, પણ સાહેબ છે હું ઈ તો કયો. એટલે સાહેબે કીધું કે કેક ખાવ ને ત્યારે મીણબત્તી હટાવીને ખાજો. મીણબત્તી હોતી ઉપાડતો. તઈ ઓલાએ પૂછ્યું સાહેબને કે સાહેબ કેક ખાવ પેટમાં દુખે, તમને કેમ ખબર પડી કે હું મીણબત્તી હોતી ખાઈ ગયો હશે? એ કે ભાઈ મારી મિસીસે આ 2 ભૂલ કરેલી. ડોક્ટરના ઘરવાળા આ રીતે ખાઈ ગયેલા, પેટમાં દુખતું મને ખબર જ પડી ગઈ કે આ મીણબત્તી ખાઈ ગયો હોય તો જ દુખે. હા મજા છે સાહેબ. અત્યારે છોકરાએ તમે જો હમણાં છોકરાને ઊભો કરીને એક જણાને પૂછ્યું, ટીચરે, અમુક ટીચરે એવા હોય, હા ઓછા ટકે પાસ થયા હોય ને શિક્ષક થઈ ગયા હોય, આવડતું કાંઈ ન હોય. હા એક છોકરાને ઊભો કરીને પૂછ્યું, પપ્પા ઊભો થા, આઈ એમ ગોઈંગ નો મિનિંગ શું થાય? આઈ એમ ગોઈંગ એટલે શું? તે બબો કે મને નથી આવડતું. બેજા હાલ જગા ઊભો થા, આઈ એમ ગોઈંગ નો મિનિંગ શું થાય? આઈ એમ ગોઈંગ એટલે શું? મને નથી આવડતું. બેજા પછી અમારે રઘાને ઊભો કર્યો, રઘા ઊભો થા, વોટ મિનિંગ આઈ એમ ગોઈંગ એટલે શું? રઘો કે હું જાઉં છું. જા પછી પેલા જવાબ દેતો જા. બેનને જ ખબર નથી આઈ એમ ગોઈંગ એટલે. હું જાઉં છું એમ જ થાય. હમણાં નવા નવા સાહેબ હમણાં ગામડામાં મુકાણા, એક છોકરાને ઊભો કરીને પૂછ્યું એને, પહેલો જ દી સાહેબનો સાહેબ એક છોકરાને ઊભો કરીને કે એક સારામાં સારા વૈજ્ઞાનિકનું નામ આપ. ને ઓલો કે આલિયા ભટ્ટ. કોણ? આલિયા ભટ્ટ. અરે ઈ આલિયા ભટ્ટ વૈજ્ઞાનિક છે? કોના? આલિયા ભટ્ટ સાહેબ. બાજુમાં બેઠો એને કીધું, ઈ કે સાહેબ ઈ આર્ય ભટ્ટ બોલે છે, તોતળો છે, એટલે આલિયા ભટ્ટ કે છે. એ સાહેબને ખબર પડી આ બોલે હાસો મારો. મજા છે. હમણાં એક જણી તેની નવી નવી પરણીને આવી ને, આ બધા મેથી મારે એવા હો, ખબર કાંઈ પડે નહીં. નવી પરણીને આવેલી તે 2-3 દી થયા ને, તે એની મમ્મીને ફોન કર્યો, ચાલો મમ્મી આ કેવું સાસરું તમે ગોત્યું છે? કેમ બેટા શું થયું? અરે આવું સાસરું ગોતાય કોઈને ઘડિયાળમાં જોતા નથી આવડતું. કાલ મારા સસરા પૂછતા હતા, વહુ બેટા કેટલા વાગ્યા? કાલ મારા સાસુ પ્રમદી પૂછતી હતી, વહુ કેટલા વાગ્યા જોવો તો ઘડિયાળમાં? કાલ મારા ઘરવાળા કહેતા હતા, ઊભી થા, કેટલા વાગ્યા જોતો ઘડિયાળમાં? તઈ હા હું એની મમ્મીએ કીધું કે બેટા કેટલા વાગ્યે પૂછે છે? સવારે 10 વાગ્યે. તે એ ઉઠાડવાનું કહે તને, કેટલા વાગ્યા? તોય તમે જુઓ આ ભારત કરતા આપણે ગુજરાતમાં, એમાંય ગુજરાતમાં છૂટાછેડાના કેસ બહુ ઓછા છે. હા તમે વિદેશની તુલનામાં જોવો ને ભારત એમાંય ગુજરાત, તો એમાં છૂટાછેડાના કેસ બહુ ઓછા છે. આપણે અહીંયા છૂટાછેડાના કેસ ઓછા શું કામ ખબર છે? કારણ કે લગ્નમાં ખર્ચો ન થાય એટલે છૂટાછેડામાં થાય. એટલે ભાઈ છૂટાછેડા. હા એક જણી તો હમણાં એના ઘરવાળાને જેમ ફાવે એમ બોલતી હતી, જેમ ફાવે મેલા ભાઈ, જેમ ફાવે એમ મનમાં આવે એવા શબ્દોના ઘા કરે. એનો ભાઈ બંધ ત્યાંથી નીકળ્યો કે આ આટલું બધું બોલે અને નાખ 2 ઊંધા હાથની બાયું હું બોલે કે. તો કે શું કરું? કે છૂટા છેડા દઈ દે. ઈ કે ભાઈ તું નીકળ, હજી કે લગ્નના હપ્તા ચાલુ થાય, છૂટા છેડાને ક્યાંથી કાઢો? સમાધાનની વાત કરી ભાઈ, ઈ રેવા. હા આપણા ઓછા છૂટા છેડા. એક જણીએ તલના લાડવા બનાવ્યા. પેલા તલના હમણાં ખીર ગઈ ને, તલના લાડવા બનાવ્યા. તે તલના લાડવા બનાવ્યા ને બાપ દીકરાને બેન દીધા. તે બે ખાતા હતા, આમ અવાજ આવ્યો પણ ભાંગ્યો નહીં. તે દાંત પડ્યો બાપુજીનો.
એ છોકરાને કીધું એલા ભાઈ તું એક કામ કર, પાણા લેતો આય, 2 પાણા ભાંગી ભાંગીને ખાઈ. પાણાથી ભાંગતા હતા એમાં સૈટિકો ભાંગ્યો જ નહીં લપાય, એવો લાડવો. તો એ છોકરાએ એના બાપાને કીધું, પપ્પા શું છે? તમે આ મારી મમ્મીને હું જોઈને લઈ આવ્યા. એનો બાપુ કે બેટા અહીંયા દાઢીએ તલ હતું, તલ. પણ એક તલમાં એટલા તલ ભાંગવા અહીં ભાંગતા નથી. એમાં હું જોઈને લઈ આવ્યા. હવે જે હોય એ ખાઈ લે, નકર આ એક જ દાંત પડ્યો છે ને એને ખબર પડી જાય ને તો 32 કાઢ નાખે. ઇન્સાનિટી ખાઈ લે, ન ખવાય ફેંકી દે, બાકી દે બોઇલમાં. પણ મજા છે સાહેબ. આ દુનિયા તમે જોવો, પહેલાના વખતમાં કેવું હતું ને અત્યારના વખતમાં કેવું છે. પહેલાના વખતમાં જીવન માણસના બહુ સારા હતા, હાવ સાદા જીવન હતા, સાદું જીવન હતું ને મોજથી જીવતા હતા. અત્યારે હાઈફાઈ જીવન થઈ ગયા છે ને ચોબડા ચડાવીને જીવે. હામાં મળે તો બોલતાય નથી. બોલો. હા, આગળના જમાનામાં અને આ જમાનામાં એટલો ફેર છે. હા, અને પહેલાં તમે જુઓ કેવું હતું, ઈશ્વરે પરિબર પરમાત્માએ આપણને 3 ટાઈમ નાવાનું આપ્યું હતું. પહેલા એક સમયે 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું. પણ માની લ્યો કે કદાચ 3 ટાઈમ નાવાનું હોત અને 1 જ ટાઈમ ખાવાનું હોત તો લોકોનો વ્યવહાર કેવો હોત? 3 ટાઈમ જમવાનું નહીં, 3 ટાઈમ નાવાનું, 1 જ ટાઈમ ખાવાનું, તો લોકોનો વ્યવહાર કેવો હોત? એટલે આપણે તાણ કરે ને કે આવો આવો જમવા અમારે ઘરે. ઈ નહીં, જમવાનું નહીં. શું કે ખબર છે? આવો આવો હાથ પગ ધોવા આવો, કોક દીક અમારે ઘરે હાથ પગ ધોવા. 3 ટાઈમ નાવા. હા, અને છોકરાને લઈને કોક દીક આવો તો ઓલા એમ કહે ને કે હવે ટાઈમ નથી. અરે ભાઈ તો ખંખોળિયું ખાઈને વૈયા જજો કે, પણ આવો ના આવો. બોલો કે ભાઈ ટાઈમ જ નથી, આપણે સબસબિયા બોલાવીને વૈયા જજો નહીં. આવો આવો. અને એમાંય તમે જો આ બટુક ભોજનમાં હાથ કરે ને કે બાળકો ફલાણા મંદિરે આવી જાય, થાળી વાટકો તો આવત જ નહીં ક્યાંય. નાવાનું જ નકરું વાંચતા. બધા બાળકો ફલાણા મંદિરે આવી જાય, ટુવાલ ને ચડ્ડી લાય નાવા માટે. નાવાનું નકરું, નાવાનું જ થાય. બોલો. અને કંકોત્રીમાં લખે, એમાંય લખત કે 6:30 શુભ મુહૂર્તમાં નાવાનો સમય. પણ સાહેબ આ બધી હસી મજાકની વાતો છે, કારણ કે સ્ત્રી શક્તિ તો સ્ત્રી શક્તિ છે. હાસ્યની બધી વાતો છે, જોક્સ થાય સાહેબ, પણ સ્ત્રી શક્તિ વિના બધું અધૂરું છે. અદ્ભુત વાત છે સાહેબ. એટલે કીધું છે કે નારી તું નારાયણી અને નારી રતનની ખાણ. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી ઘરની શોભા અને નારી તો ધર્મની લાજ. સાહેબ પણ સાહેબ જે પ્રગટે છે એ જ અજવાળું આપે છે. જે પ્રગટે છે એ જ અજવાળું આપે છે. બાકી બળતા રહે ને એ તો કાયમ રાખ જ થાય છે. સાહેબ જીવનમાં કોઈથી કોઈ બળવું નહીં. માટે પરિવારમાં હળી મળીને રહ્યો. કારણ કે જ્યાં માં નથી ત્યાં આધાર કાર્ડ હોય સાહેબ તોય આધાર નથી. જ્યાં માં નથી ત્યાં આધાર કાર્ડ હોય તોય આધાર નથી. જ્યાં પિતા નથી ત્યાં પાસપોર્ટ હોય તોય પંથ નથી. જ્યાં બહેન નથી ત્યાં રાખડી હોય તોય હેત નથી. અને જ્યાં દોસ્ત નથી ત્યાં બધુંય હોય તોય સુખ નથી. જ્યાં પત્ની નથી ત્યાં પ્રેમ હોય તોય શાંતિ નથી. સાહેબ જ્યાં જંપ નથી, છેલ્લે કવિ લખે કે જ્યાં જંપ નથી ત્યાં બધાય ભેળા રહેવા છતાંય કોઈને જંપ નથી. સાહેબ કોઈને સંપ ન હોય કુટુંબમાં. માટે પરિવારમાં કાંઈ અણબનાવ બને સાહેબ તો આ જ યુટ્યુબના માધ્યમથી અમારા 2 શબ્દો ઘરે લઈ જાજો કે પરિવારમાં કાંઈ પણ અણબનાવ બન્યો હોય તો સાહેબ સમાધાન કરી લેજો. એને તરસોડતા નહીં. કારણ કે ડોળું પાણી હોય, ડોળું પાણી પીવામાં ભલે કામ ન લાગે પણ જ્યારે આગ લાગે ને સાહેબ ત્યારે ઓલવવામાં કામ લાગશે. માટે પરિવારમાં સાથે રહેજો. એમ 1 અઠવાડિયાના વાર સાહેબ 7 જ છે, પણ ભાગ્યશાળી એ હશે કે જે 8મો વાર છે, જે પરિવાર જે સાથે રહેતો હશે એ સાથે આનંદથી રહો, મોજથી રહો અને સદાયને માટે હસતા રહો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને હરિઓમ તત્સત. જય માતાજી.